હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે અમાસ છે ને તો લાપસી બનાવવાના છીએ એવ્રતમાં જીવ્રતમાંની. તો આપણે પહેલા એક વાટકી આટલો થાળી જેટલો લોટ લીધો છે, મોટા વાટકા જેટલો. એને આપણે શેકી લેવાના છીએ. ફ્રેન્ડ્સ, બધા શેકા વગર પણ લાપસી ઘણા બનાવતા હોય છે. હું આ શેકીને બનાવું છું. એનાથી લાપસી એકદમ સરસ છૂટી અને એકદમ સરસ થાય છે. હવે આપણી લાપસી શેકાય ને ત્યાં આપણે એમાં આ એક વાટકી લોટ લીધો છે ને, તો એનું પોણો વાટકી પાણી લેવાનું, પોણો વાટકો પાણી લેવાનું છે. તો આપણે પાણીને ઉકળવા મૂકી દઈશું સાઈડમાં. એમાં આપણે આટલો ગોળ નાખી દઈશું પાણીમાં ઉકળવા માટે. અને પાણીને આપણે 15 થી 20 મિનિટ માટે ઉકળવા દઈશું. આપણી લાપસી શેકાઈ ગઈ છે. એને 2 થી 3 મિનિટ માટે જ આપણે શેકવાની છે. એટલે એ જે લોટ હશે ને એ એકદમ આમ છૂટો થઈ જશે, જેનાથી લાપસી આપણી એકદમ સરસ થાય છે. એને હવે હું નીચે ઉતારી લઉં છું અને અહીંયા હું પાણી પાછું ઉકળવા મૂકી દઉં છું. આપણું પાણી અહીંયા ઉકળે છે. ફ્રેન્ડ્સ, આપણે પાણીને જરાક વાર ઢાંકી દઈશું એટલે ફટાફટ ઉકળી જશે. હવે આપણો આ લોટ સેટ ઠરી જાય ને હમણાં, એટલે આપણે એમાં તેલનું મોણ આપી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું પાણી છે ને ઉકળે છે. એને આપણે 15-1 મિનિટ માટે ઉકાળ્યું છે. એટલે સાવ અડધું નહીં કરી નાખવાનું, પણ ગોળ ઉકળે ને એવું બધું ઉકળે ને ત્યાં આપણે 10-1 મિનિટ 12 મિનિટ જેવું થઈ જશે. હવે આપણે આ લોટ શેક્યો છે ને એમાં આપણે 2 ચમચી મોણ નાખ્યું છે. અને આપણે જે તેલ ઉકળે છે, તેલ નાખી લીધું પછી આ પાણી જે છે ને એમાં આપણે 1 ચમચી દેશી ઘી નાખી દીધું છે, જેનાથી આપણી લાપસી એકદમ સોફ્ટ બને છે અને એકદમ ખાવાની આપણને બહુ મજા આવે છે. અને આ આપણે લોટને મોણ દઈ દીધું છે ને એને એકદમ મિક્સ કરી લેશું. અને પછી હવે આપણે એમાં પાણીમાં નાખી દેવાનું છે. એકદમ સરસ મોણ દેવાઈ ગયું છે. હવે આપણે એને આ પાણીમાં નાખી દઈશું. એને આવી રીતે પાણીમાં નાખી દેવાનું છે. અને પછી આ વેલણથી છે ને આપણે એમાં ખાડા પાડી દઈશું. અને આ લાપસીને છે ને આપણે એક આવી તવી ઉપર મૂકી દઈશું, જેથી નીચેથી બેસે નહીં આપણી લાપસી. અને ગેસ ફાસ્ટ કરી દઈશું અને આ ઢાંકણ ઢાંકી અને 5-1 મિનિટ માટે આપણે લાપસીને થાવા દઈશું, પછી હલાવશું. તો ફ્રેન્ડ્સ, આપણી લાપસી હવે એકદમ સરસ થઈ ગઈ છે. અને આપણે અંદર હલાવી લઈશું એનું વેલણથી જ. હજી આપણે એને 2 થી 5 મિનિટ માટે છે ને ઢાંકીને રાખી દઈશું, એટલે એકદમ સરસ આપણી લાપસી થઈ જાય છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એકવાર જરૂરથી લાપસી બનાવી જોજો. ડાયરેક્ટ લોટ નાખવા કરતા લોટ શેકીને નાખવાથી ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ, હું તમને લાપસી બતાવી દઉં. બહુ મસ્ત આપણી લાપસી બને છે, એકદમ છૂટી અને એકદમ સરસ લાપસી બની છે. જો આપણી લાપસી એકદમ સરસ બની ગઈ છે. હવે આપણે એમાં થોડુંક પાછું ઘી નાખી દઈશું, એટલે આપણી લાપસી એકદમ સરસ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આપણી લાપસી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. તો તમે આવી રીતે લાપસી જરૂરથી બનાવી જોજો. અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.
થેન્ક યુ. જય દ્વારકાધીશ.